નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીએ. તો મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતના એવા સોનલ ડેડ જે મહાભાઈ આહિરની દીકરી જે ચૂંટણીમાં ઊભી રહ્યા હતા તેમના વિશે વાત કરીએ. તો મહાભાઈ આહિરની દીકરીને હાર થતાં અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ દોસ્તો. તો તમને ખબર જ હશે કે જયરાજભાઈ આહિર થોડાક દિવસ પહેલાં સરસાવ આવ્યા હતા દોસ્તો. તેમને ખબર જ હશે કે જે નવીનભાઈ સરપંચને મારવામાં આવ્યું હતું દોસ્તો. ત્યાર પછી એક ખુલાસો કર્યો હતો કે જે માયાભાઈ આહિરને માફી માંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું હતું. ત્યાર પછી મારામાં કોલ આવ્યો હતો કે અને મારી સાથે વાતચીત કરી હતી. ત્યારે પછી જે મારી સાથે આવી ઘટના ઘટી તો મને ગુનેગાર તો જયરાજ છે, જયરાજને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લે વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. ત્યાર પછી પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા દોસ્તો અને મુખ્યમંત્રીને મળ્યા હતા. નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે દોસ્તો. તો તમને ખબર જ હશે કે જયરાજભાઈ આહિરની જીત પણ થઈ છે અને મિત્રો માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે અત્યારે ઘણી બધી ક્લિપો વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જયરાજભાઈ માયાભાઈ આહિરની દીકરી તો એનું કારણ તો જયરાજભાઈ છે દોસ્તો. શું જયરાજભાઈ આહિરની એક જ ભૂલના કારણે તેમની બહેનની હાર થઈ છે? જયરાજભાઈ આહિરની તો જીત થઈ છે, પરંતુ માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે જયરાજભાઈએ ભૂલ કરી હતી તેના કારણે તેમની બહેનની હાર થઈ છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.